પોતાના વ્યવહારમાં ભલે બધું ન બની શકે તો પણ આટલું તો આજથી જરૂર કરો. પહેલું કે જરૂરી સિવાયનું વધુ ન બોલવું, જરૂરી સિવાયનું જોવું નહીં અને જરૂરી સિવાય જીભને વશમાં રાખીને વધુ પડતું જેનું તેનું અને જેવું તેવું જેના તેના હાથનું ખાવું નહીં અને હોટલુંનું ખાવું નહીં અને ઓછીમાં ઓછી જરૂરિયાતે જીવન જીવવું. બસ આટલું કરવાથી જુઓ પછી આનંદ તમને દિન પ્રતિદિન આમ ઊંચી પ્રગતિ થતી હોય તેવું લાગશે અને અંતે પરમાત્માની દિવ્યતાનો આનંદનો માર્ગ ચાલતા થઈ જશો. છતાં ગુરુ એક જ મનુષ્યને માનવાના નથી. તમને જે દેખાય છે તે સર્વને ગુરુ ભાવથી જુઓ, પણ તેના શરીરને નહીં, તેમાં અંદર જે તત્વ છે તેને ગુરુ માનવાનું છે. વળી જેમને પરમાત્માનું જ્ઞાન થયું છે તે તો આખી સૃષ્ટિના જીવ પ્રાણી માત્રને ગુરુ તરીકે માને છે અને પોતાને સર્વનો સેવક બનીને સાદું જીવન જીવે છે. તો મનુષ્ય જ્યાં સુધી સાદું જીવન જીવતો નથી ત્યાં સુધી પોતાનું અજ્ઞાન અને અહંકારને છોડવા માટે સદ્ગુરુની પાસે જવું પડે છે. તે મનુષ્ય પછી જ્ઞાન અને અજ્ઞાન છોડીને જ્યારે પોતાનો ગુરુ બને છે ત્યારે તે દરરોજ નિયમિત અંતર્મુખ થઈને પરમાત્માનો આનંદ લૂંટે છે. હે અર્જુન, સકામ કર્મ બુદ્ધિ યોગ સમત્વ બુદ્ધિ યુક્ત નિષ્કામ કર્મથી ઘણું હલકું છે. માટે સમત્વ બુદ્ધિમાં તું શરણ લે. કેમ કે કર્મના ફળની લાલચ રાખનારા સકામ પુરુષો તો પામરને દયાને પાત્ર છે. સમત્વ બુદ્ધિવાળો પુરુષ પાપ અને પુણ્ય બંને અહીં જ તજી દે છે. તેથી યોગ સમત્વમાં તું જોડાઈ જા. કર્મમાં કુશળતા એ જ યોગ છે. કેમ કે કર્મથી ઉત્પાદન થતાં ફળ તજીને બુદ્ધિમાન યુક્ત થયેલો જ્ઞાની લોકો જન્મ મરણના બંધનથી મુક્ત થઈને મોક્ષ પામે છે. આ ગીતા અધ્યાય 2 શ્લોક 49 થી 51 પુરાવો છે. તો જ્યાં સુધી આપણે પાપ અને પુણ્ય કરશું ત્યાં સુધી પાપ તો મતલબ કે બધા જાણે છે મેલ છે, પણ પુણ્ય મેલ છે. પુણ્ય જે કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે અને પુણ્ય ખતમ થઈ રહે, વળી પાછો જન્મ લેવો પડે છે. તો એ પાપ અને પુણ્ય બે મેલ છે, પણ મતલબ પરમાત્માનું ઓજસ બનાવો અને એના વડે આભા મંડળ કવચ બનાવો